દિવાળી આવી અને દિવાળીમાં મમ્મીના હાથના મઠિયા તો ખાવા જ પડે. પણ તમારી મમ્મી થાકી ના જાય અને લોકો પણ દિવાળીમાં પેટ ભરીને મઠિયા ખાય, એના માટે મીનાક્ષીબાનું મન મસ્તી ગૃહ ઉદ્યોગ છે જ ને. જે આપના મીનાક્ષીબા 75 વર્ષની ઉંમરે પણ આટલી મહેનત કરે છે. એટલે જ તો કહેવાય છે ને, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અને બાની સાથે તેમના બધા જ એમ્પ્લોય પણ એટલી જ મહેનત અને લગનથી કામ કરે છે. મેઇન વાત તો એ છે કે તેમની કોઈ પણ પ્રોડક્ટમાં મેંદાનો બિલકુલ ઉપયોગ નથી થતો. તમે જોઈ જ શકો છો. સૌપ્રથમ મશીનમાં લોટ નાખી તેને બરાબર દળીને મઠિયાનો લોટ તૈયાર કરવામાં આવે છે. પછી તેને બીજા મશીનમાં નાખીને મસ્ત તેનો શેપ તૈયાર કરવામાં આવે છે. પછી તેને બરાબર ગૂંથીને તેનું મસ્ત લેયર તૈયાર કરીને તેને મઠિયાના મોટા મશીનમાં નાખીને લોટનો બિલકુલ વેસ્ટેજ ના થાય એ ધ્યાન રાખીને મઠિયા બનાવવામાં આવે છે. ત્યાર પછી તળવાના 4 કલાક પહેલા મઠિયાને ફ્રીજમાંથી કાઢીને યોગ્ય પ્રમાણમાં તેલ ગરમ થાય પછી જ તળવામાં આવે છે. અને મઠિયાનો ટેસ્ટ તો જુઓ, આહા, તમને ટેસરો જ પડી જાય બાપુ. એમની કોઈ પણ પ્રોડક્ટમાં મેંદાનો ઉપયોગ નથી થતો. બધા જ વડોદરાવાસીઓ મન ભરીને ખાય અને ખુશ રહે એ જ તો બાની ઈચ્છા છે. મન મસ્તીના મઠિયા તમને ડીમાર્ટ, બંસલ બધી દુકાનોમાં મળી જશે. તમે ફેક્ટરી પર જઈને પણ ખરીદી શકો છો. ટાઈમિંગ અને લોકેશન તમને રીલમાં દેખાતું જ હશે. તો પછી તમને આ દિવાળીમાં મઠિયા ખાવા છે તો મમ્મીને હેરાન ના કરેલા, સીધા જ પહોંચી જવાનું મન મસ્તી ગૃહ ઉદ્યોગમાં.